નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે। બેફામ ચલાવતા ડમ્પર ચાલકે એક યુવાનનો જીવ લીધો છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ લીધો છે। 21 ફેબ્રુઆરીની શનિવારની વહેલી સવારે યમદૂત બનીને આવેલા ડમ્પરે 22 વર્ષના મોપેડ પર જઈ રહેલા યુવકને ટક્કર મારી યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તે યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। અકસ્માત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બનાવ અંગે જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે। ફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો 22 વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈ અને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂર ઝડપે નંબર પ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું। આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી। ટક્કર વાગતા જ મુસ્તકીમ જમીન ઉપર પટકાયો હતો, જેના કારણે મુસ્તકીમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઇજાઓને કારણે મુસ્તકીમનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું। અકસ્માત થતાં આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા। તપાસ કરતા ડમ્પરના આગળ અને પાછળના ભાગે કોઈ પણ નંબર પ્લેટ લાગેલી ન હતી। દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, તેના કારણે જ આ અકસ્માત થયો છે। તો બનાવની જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા ડમ્પરને શહેરમાં નો એન્ટ્રીમાં આવવાની પરમિશન હતી કે નહીં તે બાબતની તપાસ કરવામાં આવશે।